માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ છે અમારા નવા બ્લોગમાં. તો આજે ગરમી બહુ છે ગાઈસ, અને મને તો ટાઢો તાવ આવી ગયો તો હાલો આજે કાંઈ બ્લોગમાં છે નહીં ખાસ એવું. તો આપણે અગાસી ઉપર જઈએ અને તમને હે ને અમારા નવા ઝાડવા વાવ્યા ને બતાવ્યું. તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મારી મમ્મી અહીંયા બેઠા છે અને અમારી પૂરી છે ને બંધ કરી દે તો મમ્મી. અમારી ભૂરી જો અહીંયા બેઠી છે. ભૂરી જો કેમ બેઠી છે. હાલ પૂરી મેળી ઉપર હાલ. હાલો 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 હાલો. તો ચાલો ફ્રેન્ડ, સાંજના વાગી ગયા છે 4:30 જઈ, પણ વધારે થઈ ગયું છે ને. હું જાઉં છું અગાસી ઉપર. તો અગાસી ઉપર કંઈક આવું છે વાતાવરણ. અને સાંજના વાગી ગયા છે 6:30 વાગ્યા. આજે બ્લોગ મેં નથી ઉતાર્યો કેમ કે તબિયત સારી નથી મારી, તાવ આવ્યો છે અને થોડું તબિયત સારી નથી, બોલવાની અડપ નથી. પણ શું કરીએ હવે, આ યુટ્યુબમાં સાથે જોડાયા તો વિડીયો તો બનાવવો જ પડશે મારે. તો આજનો વિડીયો કંઈક આવો આવશે, થોડુંક બોલવામાં પણ તકલીફ છે. તો ગાઈસ, હું અગાસી ઉપર થોડી વાર બેસીશ અને વિડીયો શૂટ કરીશ. થોડુંક છાંયો થાય ને એટલે. તો આજે અગાસી ઉપર ઠંડી ઠંડી હવા આવે છે. ઘર એસી કરતાં આની હવા સારી, આ નેચરલી હવા છે. અને અમારા ભૂરીને છે ને નીચે બેઠા છે. ચાલો તમને બેક કેમેરેથી જો અમારા ઝાડવા છે બધા, તમને બતાવું બેક કેમેરેથી. ગાઈસ જો આમાં ભીંડો વાવ્યો છે. આ રહ્યો કેવો છે મસ્ત મજાનો ભીંડું છે, પણ એ કાંઈ કામનું નથી. ને આ છે ને ઝાડ છે, ગુલાબના નાના નાના ફૂલ આવે આમાં. અને આમાં છે ને નાની એવી કણિયેલી વાવી છે. જો બધા એમ કે આટલી કણિયેલી ના થાય, પણ અમે વાવી છે ડોલમાં નાની એવી. જો ફૂલે આવ્યા છે ને આ અમારો ચંપો છે, એમાં તો કેટલા બધા ફૂલ આવ્યા છે ગાઈસ. છે મસ્ત મજાના ફૂલ આવ્યા છે. જોઈ લો, મસ્ત ફૂલ છે નાનું, મસ્ત સુગંધ આવે, ડાળે ડાળે ફૂલ છે. તો આજે આપણે બ્લોગ આવો જ બનાવશે કેમ કે મને થોડી તબિયત સારી નથી એટલે ક્યાંય ગયા નથી. અને આમાં પણ નાના નાના રોઝ આવે છે. અને આ તો તમને ખબર થોડ છે. અને આમાં કણિયેલી છે, વધારે કણિયેલી છે. અને જાસૂદ. અને આ આપણે જે પ્લાન્ટ તૂટી ગયો ને એમાં જો મસ્ત મસ્ત ફૂલ આવ્યા છે. ડોલરના ફૂલ આવી ગયા છે. આ જો મસ્ત. અને આ અમારું ગામ છે ગાઈસ. જો અમારા ગામમાં બધા લોકો બેઠા છે. અને આ અમારા ઝાડવા છે. અને આમાં જો અમે નાની એવી કણિયેલી વાવી છે. અને અહીંયા મારી મમ્મી સૂતા છે. હે મારી મમ્મી અહીંયા નીચે જો સૂતા છે ખાટલા ઉપર. કા મમ્મી? અને આ મારી બિલ્લી છે, એમાં મધ બેઠું છે. જો કેવડી મોટી થઈ. ક્યાં ઉપર છે ભૂરી? અને અમારી ભૂરી એમાં નીચે રખડે છે જો. અને આ વેલ છે, આ કણિયેલી છે. અને આ જો, અને આ અમારા હિરલબેનનું ઘર છે, કોઈ છે નહીં. દેખાડું તો છું ને. આ ગુલમુલનું ઝાડ છે. અને આ અમારું ગામ છે નાનું એવું, કેમ કે આજે વિડીયોમાં કાંઈ શૂટ કરવા જેવું છે નહીં એટલે તમને આવું કંઈક વિડીયો બનાવીને બતાવું. જોઈ લો કેટલું મસ્ત ઝાડ છે આ. તો આવું કંઈક અમારું નાનું એવું ગાર્ડન છે મારું ગાઈસ. જોઈ લો, આવું નાનું એવું ગાર્ડન છે. અને આ અમારું ગામ છે. તો ગાઈસ, આજે બસ વિડીયોમાં કાંઈ એટલું ખાસ નથી. હું આવી ગઈ છું અગાસી ઉપર અને તડકો પણ છે થોડો, ક્યાંય બહાર જવાનું મન ના થાય એટલે મેં આજે ઘરે જ બ્લોગ શૂટ કર્યો છે. અને બસ આપણા ગાર્ડનમાં નાના એવા થોડી વાર ચક્કર મારવા આવ્યા. અને આ મારું દોરડું છે, જો એ મારું દોરડું છે. આજે કૂદવાની ઈચ્છા નથી, નહીં તો કૂદત પણ અલગ નથી. દોરડું કૂદવા નહીં તો મજા આવે, 5-10 મિનિટ કૂદીએ ને તો. પણ આજે નથી, મજા જ નથી. તો આપણે કાંઈ થતું નથી દોરડા કૂદવાનું. તડકામાં રાખી દીધું ને એટલે ખરાબ થઈ ગયું છે મારું દોરડું.
છાંયડા મૂકી દઉં. તો ગાઈસ આજે અમે બસ આવો કંઈક મારો બ્લોગ આવશે. અને વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરવાનું ના ભૂલતા મારા ચેનલને. તમારા માટે હું રોજ ને રોજ કંઈક લાવું, પણ આજે મારા આગળ કાંઈ નથી એટલે રૂટીન બ્લોગ જ આવ્યો છે. અમારી ટીની ભૂરી હમણાં બતાવીશ તમને શું કરે છે. અને આજે થોડીક તબિયત ઠીક નથી મારી, એટલે મન નથી વધારે બોલવાનું. એમ થાય શાંતિથી બેસીએ, શાંતિથી જોઈએ બધું. તો બસ આજનો બ્લોગ કંઈક આવો આવશે. અને પ્લીઝ જેમ બને એમાં મારો લોંગ વિડીયો પણ જોજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો તમને હવે ભૂરી સાથે થોડી વાર રમીએ. ભૂરી ઉપર નથી આવતી કેમ કે અહીંયા તડકો છે ને, જો આની પર તડકો છે અને ભૂરી આપણી આવતી નથી, નીચે મમ્મી પાસે છે. હેલો ગાઈસ, તો આપણે થોડો ઘણો વિડીયો અહીંયા બનાવ્યો. ટપ્પી સીની સાથે બનાવ. ટપ્પી ક્યાં મમ્મી? ટીની તો ગાઈસ અમાર ટીની હે મેળી ઉપર આવતી નથી. ક્યાં ગઈ? જો અહીંયા બેઠી, આવી નહીં. કેમ નથી આવતી મેળી ઉપર? એ ગાઈસ જો અમારાથી માર્યું ને આજે મમ્મીએ મગજમાં, એટલે તઈ નહીં આવતી. અમારી ભૂરીને હે ને મમ્મીએ માર્યું નહીં મમ્મી? હે માર્યું ને ભૂરી? એ ભૂરી માર્યું તમે? કોને માર્યું? સાડી નથી પકડવી. કોને માર્યું? કોને માર્યું? મારી દીકુને, મારી દીકુને કોને માર્યું? મમ્મીએ. કોને માર્યું? હંસાએ. હંસાથી માર્યું મગજમાં, છોટા મગજમાં. અમારી ભૂરી છે, મારી ભૂરી 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 વાળ ખરે છે જો ભૂરી. તો ગાઈસ જો અમારી ભૂરી બેન, હા સાડીથી રમે છે મમ્મી. મમ્મી એને માર્યું. તો હું માર્યું મમ્મી? તે કેમ એને માર્યું? કેમ કેમ પણ ખેંચે લુગડા. હા તો એટલે મારી નહીં મમ્મી? હા, રમત કરે. તો ગાઈસ હાલો આજે આપણે એવો વિડીયો બનાવ્યો. મમ્મી આગળ હવે નહીં આવે ને માર્યું ને એટલે નહીં મમ્મી. અને આપણે ગાઈસ અહીંયા બિલ્લા એવા મસ્ત ખરે ને, તો જો એની સુગંધ એવી મસ્ત આવે. હા જાણે કેરી હોય. આનો છે ને બિલ્લાનો રસ બને નહીં મમ્મી? તો આજે આપણે કાંઈક નવું કેરી જેવી સુગંધ આવે. કેરીની ઓછી આવે એવી સુગંધ આવે. હે ભાવે નહીં પણ આપણે ગાઈસ. તો આ છે બિલ્લો, જે બિલ્લીનો છે, જેને ડાયાબિટીસ કે બીપી કે હોય તો આ જો આનો મુરબો પણ થાય અને આનો રસ શરબત થાય. પણ અમને ભાવતો નથી એટલે આમ બનાવી નહીં, મને તો ઉલટી જેવું થાય. અમારા સપનાબેન આવ્યા ને ત્યારે અમે બનાવતા હતા. અને ગ્લાસ ને ગ્લાસ ટોપિયા ભરી ભરીને બધાને પાતા હતા. અમારા ઘર બનતા હતા ને, નહીં મમ્મી? તો ગાઈસ એની અંદરથી જો કંઈક આવું નીકળશે. 7 વાગી ગયા, બોલ નથી ભાંગતું ગાઈસ. જો ગાઈસ આવું નીકળું.